જૂનાગઢના શાંત ગણાતા ગિરિરાજ વિસ્તારની ચિત્રકૂટ સોસાયટીમાં ગત તારીખ 12મી મેના રોજ 63 વર્ષીય વૃદ્ધા સુનીતાબેન તેમના જ ઘરે ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. આ સનસનીખેજ મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલવામાં જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ અને બી ડિવિઝન પોલીસને સૌથી મોટી સફળતા રસોડાના પ્લેટફોર્મ પરથી મળી હતી, જ્યાં ચા પીધા પછી ધોયા વગરની 3 રકાબી પડી હતી. ઘરમાં માત્ર વૃદ્ધા અને તેમનો દીકરો જ હોવાથી આ ત્રીજી રકાબી કોની હતી, આ એક સવાલે પોલીસ તપાસનો આખો રૂખ બદલી કાઢ્યો હતો. પોલીસની સઘન પૂછપરછમાં સામે આવ્યું કે હત્યા કરનાર આરોપી સુરેશ ઉર્ફે કાનો વાઘાણી મૃતક મહિલાના દીકરા દિલીપનો જ પરમ મિત્ર હતો. આરોપી અગાઉ કપડાની દુકાન ચલાવતો હતો, પરંતુ તે બંધ કરીને શેરબજારના સટ્ટામાં પડ્યો હતો અને માર્ચ-એપ્રિલ દરમિયાન અંદાજે ₹4.5 લાખ હારી ગયો હતો. આ આર્થિક સંકટમાંથી બહાર નીકળવા તે સુનીતાબેન પાસે ઉછીના પૈસા લેવા ગયો હતો, પરંતુ વૃદ્ધાએ સુરક્ષા માટે કોઈ કિંમતી વસ્તુ સિક્યુરિટી તરીકે ગીરો મૂકવાની વાત કરતાં જ દેવાના બોજમાં દબાયેલો સુરેશ ઉશ્કેરાઈ ગયો હતો અને તીક્ષ્ણ છરી વડે વૃદ્ધાનું ગળું કાપી તેમની હત્યા નિપજાવી હતી. શાતીર આરોપીએ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે વૃદ્ધાની અંતિમ વિધિ અને સામાજિક કાર્યોમાં પણ પરિવારની સાથે રહીને શોક પ્રકટ કર્યો હતો, પરંતુ આખરે ચાની એ ત્રીજી રકાબીના કારણે તે કાયદાના સેકંજામાં આવી ગયો હતો અને પોલીસે તેની ધરપકડ કરી જેલ ભેગો કરી દીધો છે. મરણ જનાર જે મહિલા હતા એમના દીકરાની ફરિયાદ આધારે ગુનો દાખલ કરીને આગળની તપાસ ચાલુ હતી. એ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ કુણાલ પટેલ અને એમની ટીમ હ્યુમન ઇન્ટેલિજન્સ અને સાથે સાથે ટેકનિકલ સર્વેલન્સ દ્વારા જે શકમંદો હતા એને તપાસ કરતા હતા. એ દરમિયાન એક વ્યક્તિ કે જેની ઉપર શંકા જતા જેને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા મનોવૈજ્ઞાનિક ઢબે એની પૂછપરછ કરતા આ ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે અને આ જે બનાવ છે એ બનાવને અંજામ આપનાર વ્યક્તિ સુરેશ ઉર્ફે કાનો વાધવાણી, જે ત્યાં ગિરિરાજ મેઇન રોડ ઉપર જ રહે છે, એણે આ બનાવને અંજામ આપેલો છે. આ સુરેશ જે છે એ જે મૃતક મહિલા છે એનો સન છે દિલીપભાઈ, એમનો પરિચિત, એમનો મિત્ર હતો. પોતે થોડોક સમય માંગનાથમાં જ એમની શોપ હતી, એ બંધ કરી આર્થિક નુકસાનીને કારણે વધુ ડિટેલ પૂછપરછ કરતા પ્રાથમિક રીતે અત્યારે માર્ચ-એપ્રિલમાં એ પોતે શેરબજારનું કરતા, જેમાં કોલ પુટમાં લગભગ ₹4.5 લાખ જેટલો લોસ થયેલ. પોતે આ જે મૃતક મહિલા છે એમની પાસે પૈસા માટે આવેલ, ઉછીના પૈસા લેવા માટે પરિચિત હતા, એટલે સ્વાભાવિક છે કે જે બનાવના સ્થળે તમામ સિનિયર અધિકારીઓ તમામે વિઝિટ કરી હતી ત્યારથી થોડું લાગતું હતું કે કોઈ પરિચિત વ્યક્તિ હોય, કારણ કે આજુબાજુમાં ક્યાંય કોઈ એવો અવાજ નહોતો સાંભળ્યો, પ્રતિકારના કોઈ એવા નિશાન નહોતા. તો ઘરે આવેલ, પૈસા માટે કહેલ સામે જે આ મૃતક મહિલા છે સુનીતાબેન, એમણે કહ્યું કે કોઈક વસ્તુ સિક્યુરિટી પેટે આપે, દાગીના કે આ તે કે તો કંઈક પૈસા આપવાની વાત થઈ. એમાં ઉગ્ર બોલાચાલી થઈ અને એમાં આ સુરેશે આ બનાવને અંજામ આપેલ છે.